બનાસકાંઠાનું એક ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે। આમ તો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યના તમામ ગામડાઓમાં નળથી જળ મળી રહ્યું છે, પરંતુ હકીકત એ છે કે છેવાડાના ગામડાઓમાં હજુ પણ નથી મળી રહ્યું પાણી। માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ પીવાના પાણીનો પણ ઉઠી રહ્યો છે પોકાર। પાણીનો છે પોકાર। હવે તો પાણી આપો સરકાર। શિયાળામાં જ પાણીની પરેશાની। ડેમમાં પાણી ભરપૂર। છતાં પાણી માટે વલખા। વાત થઈ રહી છે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મેવાડા ગામની, જ્યાં ભર શિયાળે પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામમાં નળ છે પણ જળ નહીં। મેવાડા ગામની જ્યાં પાણીનો પ્રશ્ન ગંભીર બની ગયો છે, ગામના 60 થી 70% લોકો હિજરત કરવા માટે મજબૂર બન્યા છે। કારણ છે છેલ્લા ઘણા વર્ષોથી તળ ઊંડા જવાથી પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। ખેડૂતો ખેતી કે પશુપાલન કરી શકતા નથી અને બમણો ખર્ચ કરીને ટેન્કર મંગાવવું પડે છે, જેથી લોકો મુંબઈ, સુરત, નવસારી, પાલનપુર જેવા શહેરોમાં હિજરત કરી ગયા છે। બધાના ઘરે નળ છે, પણ નળમાં પાણી ક્યારે આવશે કોઈ નક્કી નથી। આવે તો થોડા ઘણું આવે, એકાદ ઘડો ભરાય, પાછું જતું રહે। નિગમની વ્યવસ્થા છે પાણીની, પણ છતાં એમાં ક્યારે પાણી આવશે કોઈને ખબર નથી। એકદમ ઓછું પાણી આવે છે અને દરેક માણસ હેરાન થાય છે। સિંચાઈ થતી નથી, ખેતીવાડી થતી નથી પાણીના અભાવે। લોકો અત્યારે ખેત તલાવડી કરવા માટે મજબૂર બન્યા છે, પણ છતાંય ખેત તલાવડી માટે પણ સરકાર પૂરી વ્યવસ્થા નથી આપતી। મારા કાકાના દીકરા ભાઈએ જ ગયા વર્ષે ખેત તલાવડી બનાવી, તો પ્લાસ્ટિક જે સરકાર તરફથી આપવાનું હતું 1 વર્ષ સુધી ના આવ્યું। ખેત તલાવડી બનાવી, ખર્ચો કર્યો, વ્યાજે પૈસા લાવી ખેત તલાવડી બનાવી, પણ સરકારે પ્લાસ્ટિક ના આપ્યું। લાખો રૂપિયાનો ખર્ચ બોર માટે કરાય છે, પરંતુ પાણી જ ન હોવાથી બોર પણ ફેલ થાય છે। એક બાજુ સરકારના આંકડા દાવા કરે છે કે દરેક ઘરમાં લોકો સુધી પાણી પહોંચાડી રહ્યા છે, પરંતુ ગામની કંઈક અલગ જ પરિસ્થિતિ છે। પીવાનું પાણી પર પૂરતું મળતું નથી। એવામાં ક્યાં લોકો ખેતી કરે અને પશુપાલન કરે? હવે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેની રાહ ગામના લોકો જોઈ રહ્યા છે। અમારા ગામમાં સમસ્યા બહુ છે। પીવાના પાણીની સમસ્યા છે, પશુ માટે સમસ્યા છે, ખેતીવાડી માટે પાણી નથી। એટલે એના વિશે અમારે કંઈક સરકારને ધ્યાન દોરવા અમે માગીએ છીએ કે એવું અહીં કંઈક કરે કે અમને ખેડૂતને ખેતી કરવાનું પાણી મળે। જો ખેતી કરવાનું પાણી મળશે તો અમે અમારો આગળ વધશે અને અમે અનાજ પકવશું, અમારી સારી આજીવિકા ચાલશે। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં પાણીનો પ્રશ્ન એટલો ગંભીર બની ગયો છે કે ગામના 60 થી 70% લોકો હિજરત કરવા મજબૂર થયા છે। ખેતી પશુપાલન બંધ થવાના પર છે અને પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે। ટેન્કર દ્વારા આવતું પાણી પણ પૂરતું નથી અને તળ ઊંડા જવાથી પાણી બિલકુલ નથી અને ખરેખર આ પાણીની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। નિયમિત પાણી આપવું જોઈએ। 5-5 દિવસે પાણી આવે એમાં નહીં ચાલે। અત્યારે લોકો ગામ છોડીને જઈ રહ્યા છે, આટલી પરિસ્થિતિ શું છે? હા, પાણી નથી એટલે લોકો હિજરત કરી રહ્યા છે અને ત્યાં પણ મંદી છે, એટલે ગામમાંથી લગભગ 70-80% લોકો ગામ છોડીને જતા રહ્યા છે। એનું મૂળ કારણ છે પાણીની વિકટ સમસ્યા। સામાન્ય રીતે ગામડાઓમાં ઉનાળાની સિઝનમાં પાણીનો પોકાર જોવા મળે છે, પરંતુ અહીં તો શિયાળામાં જ નથી મળી રહ્યું લોકોને પાણી। ગામમાં નળ તો છે, પરંતુ તેમાં પાણી નથી। બનાસકાંઠામાં આ વર્ષે મેઘરાજાએ ખૂબ જ કૃપા વરસાવી હતી, છતાં તંત્રની નિષ્ફળતાના કારણે લોકો હજુ પણ તરસ્યા જ છે। બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9।